તલાટી કમ મંત્રીના પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે વડોદરા જિલ્લા મહામંડળનું આવેદનપત્ર ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા પોતાના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે જિલ્લા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તલાટી કમ મંત્રી મંડળના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તલાટી કમ મંત્રી રાજ્યની સૌથી જૂની કેડરોમાંથી એક હોવા છતાંય વર્ષોથી વિવિધ મુદ્દા પર અન્યાયનો સામનો કરી રહી છે। ખાસ કરીને સરકાર સાથે થયેલી સમજૂતી અનુસાર તલાટી કમ મંત્રીઓ માટે જોબ ચાર્ટ તૈયાર કરવાની સંમતિ 3.5 વર્ષ પહેલાં આપવામાં આવી હતી, પરંતુ આજે પણ તેનો અમલ કરવામાં આવ્યો નથી। મંડળના જણાવ્યા અનુસાર જોબ ચાર્ટ નક્કી ન થવાના કારણે તલાટી કમ મંત્રીઓની ફરજો અને જવાબદારીઓ અંગે સ્પષ્ટતા ન હોવાના કારણે અનેક વહીવટી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। આ ઉપરાંત અન્ય કેટલાક પ્રશ્નો પણ લાંબા સમયથી ઉકેલ વગર પડતર રહ્યા હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે। આથી રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના સંકલન હેઠળ રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ દ્વારા પોતાની માંગણીઓના સમાધાન સુધી મહેસૂલી કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે, જેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા તલાટી કમ મંત્રી મંડળ પણ આ આંદોલનમાં જોડાઈને તમામ કામગીરી બંધ રાખશે તેવી ચેતવણી આપવામાં આવી છે। આ મુદ્દે તંત્ર દ્વારા યોગ્ય અને સમયસર નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે આજે મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું। આજરોજ વડોદરા તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા માનનીય કલેક્ટર સાહેબશ્રી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદનના માધ્યમથી અમે અમારા પડતર પ્રશ્નો કે જે 2022ની હડતાલ તલાટી કમ મંત્રી મંડળ આખા રાજ્યભરમાં કરેલ હતી, તેમાં પડતર પ્રશ્નોમાં તલાટી કમ મંત્રીનો જોબ ચાર્ટ કે જે જોબ ચાર્ટ સ્પષ્ટ ન હોય, અન્ય વિભાગની કામગીરી કે જેમ કે રેવન્યુ તલાટી કેડરની પણ કામગીરી તલાટી કમ મંત્રી પાસે કરવામાં આવે છે અને ખેતીવાડી ડિપાર્ટમેન્ટ કે જે ગ્રામ સેવકને લગતી કામગીરી છે, જેમ કે પાક વાવેતરના દાખલા, પાક નુકસાનીનો સર્વે, એગ્રી સ્ટેકનો સર્વે હોય કે એગ્રી સેન્સસનું સર્વે હોય, એ તમામ કામગીરી તલાટી કમ મંત્રી કેડર પાસે કરવામાં આવે છે। આ માટે 2022ના હડતાલમાં સરકારશ્રી દ્વારા આશ્વાસન આપવામાં આવેલ હતું કે સદરુ પ્રશ્નનું નિરાકરણ આવશે, પરંતુ 3.5 વર્ષ જેટલો સમય થયેલ હોવા છતાં આ પ્રશ્નોનું નિરાકરણ ના આવતા રાજ્ય મંડળ દ્વારા સદરુ આવેદનપત્રની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। મંડળ દ્વારા આગળની કાર્યવાહીમાં જો પ્રશ્નનું નિરાકરણ વહેલી તકે નહીં આવે તો રાજ્ય મંડળના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાશે અને રેવન્યુ કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે।